જવાની છું અને મમતા માસી લેવા મારા ભાઈને લેવા ને હું મારા પપ્પા બે જાવી સવી ગાડીમાં. હવે તમારે આવશે તો ચાલો. અને આવું તો દ્રશ્ય મિત્રો તમને ક્યાંય જોવા નહીં મળે. તો આ કોઈની અંદર આવા ઝાડવા તો તમે પહેલી વાર જોવો છો. જુઓ તો આ જો પહેલી વાર. અને આછું તેલ. તો કેમ છે બધા મિત્રો? મજામાં? હર હર મહાદેવ ને જય માતાજી. તો આજે આપણે જવાનું છે ટણસા. ત્યાંથી જવાનું છે ભારોલી ગામ. ત્યાં અમારા માતાજી મેલડી માતાનું મંદિર છે. બહુ મસ્ત મજાનો નજારો છે મિત્રો. તો હું તમને ઠેઠ સુધી નજારો બતાવીશ. બહુ મસ્ત નજારો છે. તમને ત્યાંથી જવાનું છે આપણે વરલ. અને જ્યાં આપણે ખોડિયાર માતાજીનો વિડીયો બનાવ્યો હતો સેલમાં, ત્યાંથી આપણે હાલવાનું છે. અને ઠેઠ સુધી બનાવી રહેજો. આજનો નજારો કેવો છે. હું જવાનું છું મારા પપ્પા આગળ છે ને દર્શન કરવા. મારે બધાને આવું છે તો ચાલો. હું મારા દાદા ને મારી જવાની છું અને મમતા માસી લેવા મારા ભાઈને લેવા ને હું મારા પપ્પા બે જાવી સવી ગાડીમાં. હવે તમારે આવશે તો ચાલો. તો મિત્રો જો આ છે અત્યારે અમારું રસોડું છે. આ છે અમારો વધારાનો સામાન પડ્યો એ રૂમ છે. આ જો છે નાનો અમથો રૂમ. અને આ છે અમારું રસોડું, તમે જોઈ શકો છો. તો આપણે જમીને નીકળી જવાનું છે. અને જો અત્યારે અમારા સાહેબ જો જમવાનું કાઢે છે. જો દાંત પણ બહુ આવે છે પેલા તો. ફાઇનલી મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ બુધેલ ચોકડી પર પહોંચી ગયા છીએ. અને તમે જોઈ શકો છો કે આ જે રસ્તો ગયો છે તે ભાવનગર રસ્તો ગયો. દ્વારકા 488 કિલોમીટર છે. અને તમે જોઈ શકો છો કે અત્યારે કે જો આપણે સામે ગાડી પડી છે ને અત્યારે આપણે બુધેલ ચોકડી પહોંચી ગયા છીએ. અને તમે જોઈ શકો કે મારી પાછળ જે રોડ છે અત્યારે એ મેન હાઈવે છે ભાવનગર ટુ તળાજા. અને મિત્રો તમે જોઈ શકો છો કે કેવી મસ્ત મજાની અત્યારે વાડી છે. અને આ લોકેશન તો તમે જોવો મિત્રો કેવું જોરદાર લોકેશન આવી રહ્યું છે. અને તો ગામડાની મોજ તો અલગ જ હોય છે મિત્રો. ગામડાની હરિયાળીની તો વાત જ અલગ છે મિત્રો. તો હવે આપણે જવાનું છે. અને હું અત્યારે જોવાનું છે કે અત્યારે કેવું અત્યારે લોકેશન હશે અમારા માતાજીના મંદિર. બહુ જોરદાર અત્યારે લોકેશન ના હશે. અને હું અત્યારે પહેલી વાર ના જાઉં છું. ચોમાસામાં બીજી ફેરી. અને આપણે નાનો આમ તો 3 મિનિટનો બ્લોગ બનાવ્યો હતો ત્યારે હું ગયો હતો. ત્યારે મને એટલું બોલતા પણ નહોતું આવડતું. અને હવે આપણે જવાનું છે. અને રજા પડે એટલે મારે જવાનું હતું પણ કાંઠને કાંઠ જવાનું થતું હતું એટલે નહોતું જવાતું. પણ હવે આપણે જવાનું છે. અને મસ્ત મજાનો અત્યારે આપણે જોવાનું છે કે કેવો અત્યારે નજારો છે. નાથી જવાનું છે મારા હારાની વાડીએ જવાનું છે. ત્યાં પણ કેવું છે ત્યાં પણ આપણે જોઈએ. અને ચાલો મિત્રો હવે જઈએ. અને હવે આપણે તમે જે રસ્તામાં જે આવતું હોય છે એ થોડું થોડું તમને બતાવતો જાય. તો મિત્રો અત્યારે આપણે તમે જોઈ શકો કે સામે કેવા મસ્ત મજાના ડુંગર તમે જુઓ તો. અને પવન ચક્કી પણ જોરદાર છે. અને સામે જે તમને બતાવીએ ત્યાં મારું ગામ આવેલું છે. પણ આછું બતાવે ના ડુંગર ઉપર ટાવર છે અહીંથી મને બતાવે પણ તમને ફોનમાં નહીં બતાવે. તો તમે જો અત્યારે બધા ખેડૂતો કામ કરી રહ્યા છે. જો નીચે બાજરો અત્યારે હારો કરે છે. અને હવે આપણે થોડું કાંઈ આઘું છે નહીં માતાજીનું મંદિર. તો હવે આપણે ચાલો જઈએ માતાજીના મંદિરે. અને વચ્ચે તમે જોઈ શકો છો કે અત્યારે તડકો પણ ફૂલ છે. અને જો કેવી મસ્ત મજાની લીલી પણ વાડીઓ છે અત્યારે તમે જોઈ શકો છો.
તો મિત્રો ચાલો હવે ધીમે ધીમે જઈએ અને તમને અમારા માતાજીનો જે નાથી રસ્તો જે એ રસ્તો જે નાથી નીકળે છે એ રસ્તો તમને બતાવીશ કે કેવો એ રસ્તો ખતરનાક છે. તો ચાલો હવે આપણે જઈએ. મિત્રો ફાઇનલી આપણે થોડી વારમાં પહોંચવામાં છે માતાજીના મંદિરે. તો એ પહેલાં મને એવું લાગ્યું કે હવે તમને થોડોક વ્યૂ બતાવી દઉં કે તમે જોરદાર જોવા. અત્યારે નીચે જે વાડીઓ છે કે જોરદાર હરિયાળી છે અને ઉપર છે ડુંગર અને જોરદાર અત્યારે વ્યૂ આવી રહ્યો છે. અને જો ચારો કોર ફરતા ડુંગર જ છે તમે જોઈ શકો છો. અને હવે થોડી વારમાં આપણે પહોંચી જવાના છીએ અને તમને એ રસ્તો બતાવું કે કેવો ખતરનાક રસ્તો છે. ઉતરી ગયા છીએ મેન હાઈવે થી અને આવો જો રસ્તો અહીંથી અમારા માતાજીએ જવાનો રસ્તો છે. જો આપણે જે ઓલા બ્રિજ ઉપરથી જે ડુંગર હતા એ તેમાં જુઓ તો ના પણ એક મેલડી માતાજીનું મંદિર છે જે સામે ડુંગર બતાવી રહ્યો છે ત્યાં. અને જો ચારો ખોળ અહીંયા ડુંગર જ છે. જુઓ તો કેવો મસ્ત મજાનો અત્યારે વ્યૂ છે. જે ભાવનગરની અંદર જે અત્યારે સિંહ ને મૂકેલા છે એ જે આ ડુંગરમાં અત્યારે છે. અને હાલતા અમારે અત્યારે અહીંથી માતાજીના મંદિરે હાલીને જવું પડે માનતા હોય તો. અને ત્યારે બહુ બીટા જવું પડે છે. તો મિત્રો તમને આ જોરદાર તમે જો અત્યારે કેવો આ રસ્તો છે. અને ગાય માતા પણ જો અત્યારે કેટલી બધી ગાય માતા ત્યાં હાલી જાય છે અને કેવી મસ્ત મજાને જો અહીંયા હરિયાળી છે. સામે જો બતાવે છે ડુંગર છે. તો ચાલો આપણે જઈએ અને તમને એક લોકેશન એવું બતાવીશ કે ત્યાં સિંહો પાણી પીવા, દીપડો છે, સિંહ છે, હરણિયા છે, રોજડા છે, એ બધાના પાણી પીવા આવે છે. મિત્રો હું તમને જે લોકેશનની વાત કરતો હતો તો એ લોકેશન આપણે પહોંચી ગયા છીએ. બહુ જબરદસ્ત લોકેશન છે. જોવો તો તમે બહુ અહીંયા જે જગ્યાએ જે અહીંયા ઓલા દાદાજી તો ગાયો ચરાવે છે. અને જો અહીંયા જે આ અવેડા છે ને ત્યાં સિંહો અને દીપડાની પાણી પીવા આવે છે. અને જુઓ તો અહીંયા કેવું જબરદસ્ત લોકેશન છે તમે જોઈ શકો છો. ચારે બાજુ મોટી ઘાટીઓ અને મોટા ડુંગર છે. જુઓ તો અહીંયા ગાયો પણ અત્યારે ચરે છે. જો સામે જે મંદિર બતાવી રહ્યું છે તમને તે મેલડી માતાજીનું મંદિર છે. જુઓ તો આ મસ્ત ત્યાં લોકેશન ચારો ખોર આ ડુંગર જે તમને બતાવી રહે એની પાછળ અમારા માતાજીનું મંદિર છે. તો ત્યાં તો પછી તમને એક કહેવાનું તો તમને ભૂલાઈ જ ગયું. અમારા માતાજીના મંદિરે કામ ચાલુ છે અત્યારે. તો અમારા ભાઈઓ બધા નાથ હશે. ફાઇનલી મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ અમારા કોબાના કોઈવાળા મેલડી માતાજીના મંદિરે. તમે જોઈ શકો છો આ જો અત્યારે મંદિર છે અમારું માતાજીનું. તો પહોંચી ગયા છીએ અને જો અત્યારે અમારા ભાઈઓ પણ બેસા છે ના. અને કેવી મસ્ત મજાની અત્યારે તમે જોઈ શકો છો કે લીલું અત્યારે વાતાવરણ છે. તમે જોઈ શકો છો કે આ જગ્યાએ માતાજીનો અમે માંડવો કર્યો હતો 2 મહિના પહેલા. અત્યારે ફૂલ અત્યારે ના જોવો તો ત્યારે ખડ ઉગી ગયું છે. અને જોવો તો જાવી મસ્ત મજાનું કામ કરી રહ્યું છે. અમારા ભાઈઓએ કરી નાખ્યું છે મસ્ત મજાનું કામ. તો ચાલો હવે આપણે અને જઈએ. ચાલો તો આપણે દર્શન કરી લઈએ અને તમને બતાવું માતાજીનું મંદિર. સામે જે જગ્યા બતાવે છે ત્યાં અમારા માતાજીનો માંડવો કર્યો હતો. અને જે અત્યારે જે હું જગ્યા પર અત્યારે ઊભો છું એ જગ્યા પર અમારે જમણવાર કર્યો હતો. જો આ જગ્યા અત્યારે
અને અત્યારે અમારા જે માતાજીનું નામ કોબાના કુઈવાળા કેમ પડ્યું એ તમને હું આગળ એ જે કુઈ છે અમારા માતાજી ત્યાં સાક્ષાત દર્શન આપે છે માતાજી, સાક્ષાત દર્શન આપે છે માતાજી અને નાગણીના રૂપમાં માતાજી દર્શન આપે છે અને જેના ભાગ્યમાં એ દર્શન કરી શકે છે. તો જુઓ આ સામે જે તમને બતાવે છે તે કુઈ છે મારા માતાજીની. તો હું અત્યારે છું અમારા માતાજીના જે કોબાના કુઈવાળા મેલીમાં કે તે અત્યારે કુઈ ઉપર છું. તો તમે જોઈ શકો છો કેવું મસ્ત મજાનું અત્યારે આ કુઈમાં પાણી આવી ગયું છે. તો જ્યારે કુઈમાં પાણી ન હોય મિત્રો, ત્યારે માતાજી અહીંયા સાક્ષાત દર્શન આપે છે. જેના ભાગમાં હોય ને તે દર્શન કરી શકે છે. જો અત્યારે નદીના આ જે નદીનું પાણી જે અત્યારે જાય છે તો એ પાણીને પડખે થાવ છે. જુઓ તો અત્યારે આ કુઈમાંથી પાણી નીકળે છે. જુઓ તો આ કુઈમાંથી પાણી નીકળે છે અને આવું તો દ્રશ્ય મિત્રો તમને ક્યાંય જોવા નહીં મળે. તો આ કુઈની અંદર આવા ઝાડવા તો તમે પહેલી વાર જોવો છો. જુઓ તો આ જો પહેલી વાર અને આછું તેલ જેવું પાણી છે. તો તમે દર્શન કરવા અહીંયા આવી શકો છો. તણસાથી ભારોલીના રસ્તે છે. આવો તો જરૂર આવજો. બહુ મસ્ત મજાનું મંદિર છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જય માતાજી, જય મા મેલડી, હર હર મહાદેવ.